નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ ઘટના જોવા મળી। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજની વિશાળ જાહેર સભા યોજાઈ, જેમાં ભારે વરસાદ છતાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા। સભામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ આદિવાસી આગેવાનો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જોડાયા। ચાલો જાણીએ સમગ્ર ઘટનાક્રમ। ડેડિયાપાડાના પીઠા મેદાનમાં યોજાયેલી આ સભામાં ભારે વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ઘણા લોકો છત્રી અને રેનકોટ સાથે પહોંચ્યા હતા, જ્યારે યુવાનો વરસાદની પરવા કર્યા વિના કાર્યક્રમમાં જોડાયા હતા। આ સભાનું મુખ્ય કેન્દ્રબિંદુ ધારાસભ્ય ચૈતર વસાવાને તાજેતરમાં થયેલી સજા સામે વિરોધ વ્યક્ત કરવાનો હતો। ઉપસ્થિત આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ આદિવાસી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો અને કાનૂની તેમજ લોકશાહી માર્ગે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા। ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવેલા વિવિધ આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। સભા દરમિયાન એવી માહિતી પણ આપવામાં આવી કે ચૈતર વસાવા સાથે દોષિત ઠરાવાયેલા શકુંતલાબેનને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આ માહિતી જાહેર થતાં ઉપસ્થિત લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ પોતાના સંબોધનમાં સમગ્ર આદિવાસી સમાજનો આભાર વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં સમાજ તેમના પરિવારની સાથે મજબૂતીથી ઊભો રહ્યો છે અને આ સમર્થનનો સંદેશ ચૈતર વસાવા સુધી પહોંચાડવામાં આવશે। તેમણે કાનૂની પ્રક્રિયા દ્વારા આગળની લડત ચાલુ રાખવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। ધારાસભ્ય અનંત પટેલે પોતાના ભાષણમાં આદિવાસી સમાજના અધિકારો માટે સતત સંઘર્ષ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે જરૂર પડશે તો લોકશાહી માધ્યમોથી વધુ વ્યાપક આંદોલન પણ કરવામાં આવશે। ચૈતર વસાવા એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે। અરે અમને એથી આદેશ આપવામાં આવે ચૈતરભાઈ જો જેલમાંથી ગઈ, જેલ ભરો આંદોલન કરવાનું છે, આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને થયેલી સજાનો વિરોધ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે તેમની પાર્ટી કાનૂની અને લોકશાહી માર્ગે ન્યાય માટે લડત ચાલુ રાખશે। તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ, જળ જંગલ જમીનના પ્રશ્નો અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા। તેમના ભાષણ દરમિયાન રાજ્ય સરકારની ટીકા પણ કરવામાં આવી હતી કે કાયદો કે વ્યવસ્થા આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાની આશા શું છે। સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ, પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે। આ જનતાની અદાલત ભેગી થઈ છે, આ આદિવાસી સમાજની અદાલત છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આદિવાસી સમાજને સંગઠિત રહેવા, શિક્ષણ અને અધિકારો માટે એકતા જાળવવા અપીલ કરી। તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે પક્ષ તરફથી કાનૂની સહાય આપવામાં આવશે। મિત્રો આજે ચૈતરભાઈ વસાવા હું આજે આ જોઈ રહ્યો છું તો મને એક વિચાર આવ્યો મિત્રો કે આ ભાજપ શું કામ આદિવાસી સમાજને ભણવા નથી દેતું ને અને જાગૃત નથી થવા દેતું ને એ આજે મને ખબર પડી મિત્રો। આ મેદાન આજે જ્યાં દૂર દૂર સુધી જાઉં છું મિત્રો મને આજે અહેસાસ થયો કે જો એક ચૈતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે। કાર્યક્રમ દરમિયાન કેટલાક વક્તાઓએ રાજકીય વિરોધીઓને લઈને ઉગ્ર નિવેદનો પણ આપ્યા હતા। જો કે આવા નિવેદનો સંબંધિત વક્તાઓના વ્યક્તિગત રાજકીય અભિપ્રાય છે અને તેમની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। મહત્વનું છે કે ચૈતર વસાવા સામેનો કેસ હાલમાં કાનૂની પ્રક્રિયા હેઠળ છે અને મામલાની અદાલતી કાર્યવાહી ચાલુ છે। તેથી કેસ અંગેની અંતિમ કાનૂની સ્થિતિ આગામી સુનાવણીઓ અને અદાલતી નિર્ણય બાદ સ્પષ્ટ થશે। આવા જ વિશ્વસનીય અને તટસ્થ સમાચાર માટે ઓફબીટ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું ભૂલશો નહીં।